દાહોદ જિલ્લાના ઝાલોદમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરી રેલી કાઢવામાં આવી। ઝાલોદ મામલતદાર કચેરીએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું। माँ का अपमान नहीं सहेगा हिंदुस्तान, नारी शक्ति, हाय रे कांग्रेस, हाय हायना नारा અને સૂત્રો ઉચ્ચારીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ આરજેડી સામે વિરુદ્ધ આક્રોશ। તાજેતરમાં બિહાર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સ્વર્ગસ્થ માતા અંગે કોંગ્રેસ અને આરજેડીના કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ ઘટનાને લઈને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તે અનુસંધાને આજે ઝાલોદ મામલતદાર કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન રેલી યોજાઈ હતી। माँ का अपमान नहीं सहेगा हिंदुस्तान, नारी शक्ति જેવો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। ત્યારે મામલતદાર કચેરી ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપ્યું। આ કાર્યક્રમમાં ઝાલોદ તાલુકા તથા નગરના મંડળના વરિષ્ઠ કાર્યકર્તાઓ, મહિલા મોરચાના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો શ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના પ્રમુખ, કારોબારી તથા સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિરોધ રેલી દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ તથા આરજેડીના નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાનની માતા વિરુદ્ધ કરાયેલી અભદ્ર ટિપ્પણી માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર દેશની માતૃશક્તિનું અપમાન છે। આવા કૃત્યોને સહન કરવામાં નહીં આવે અને જો ભવિષ્યમાં ફરી આવી હરકત થશે તો વધુ તીવ્ર આંદોલન ઊભું કરવામાં આવશે। ઝાલોદમાં યોજાયેલી આ વિરોધ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી। રેલી દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર ગુંજતા રહ્યા હતા અને સમગ્ર મોહલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો એકજૂટ સંદેશ કોંગ્રેસની નેતાઓની આવી ટિપ્પણી અને સખત વિરોધમાં વખોડી કાઢશે। રિપોર્ટર કિશોર ડબગર, દાહોદ। બિહારમાં જે રીતે કોંગ્રેસ અને આરજેડીની સરકારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગવાસી માતૃશ્રીના જે અપમાન કર્યું છે, અભદ્ર શબ્દો બોલ્યા છે, એ શબ્દોને અમે આખા ગુજરાતની, આખા દેશની બહેનો મહિલા મોરચા મળી અને સમગ્ર મહિલાઓ મળી અને આ અભદ્ર શબ્દોને અમે ખૂબ વખોડીએ છીએ અને આ અવાજ અમારો મહિલાઓ તરીકે ત્યાં સુધી પહોંચે કે જ્યાં કોંગ્રેસ સરકાર બેઠી છે અને એમના કાનમાંથી બહાર આવી જાય કે ના ભાઈ, ગુજરાતની ને ભારતની બહેનો વિશે આવું ફરી કદી બોલાય નહીં। એમના માતૃશ્રીને જે અભદ્ર શબ્દો બોલ્યા છે એને અમે સખત વખોડીએ છીએ। આજે ઝાલોદ તાલુકામાં અને ઝાલોદ શહેરમાં વિધાનસભા દીઠ અમે આ રેલી કાઢી છે અને એમના વિરોધ દર્શન કરીએ છીએ અને મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે જેથી અમારો અવાજ આગળ પહોંચાડી શકે। ભારત માતા કી જય। મેઘાબેન પંચાલ, દાહોદ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ। આજરોજ અમે નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રીના અપમાનજનક જે અભદ્ર ભાષામાં ટિપ્પણી બિહારના આરજેડી અને કોંગ્રેસના રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે જે એમના સભામાં જે રીતે અભદ્ર ટિપ્પણી કરી એના વિરોધમાં અને એમણે જે ટિપ્પણી કરી એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે અમે મોદી સાહેબના માતાજીના જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી તે બદલ અમે અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર સોંપેલ છે મહિલા મોરચા તરફ।